ગુજરાતને મળશે વધુ એક જિલ્લો। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા પર ચર્ચા થઈ। તો કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ છે। કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બાબતે મંજૂરી અપાઈ છે। મુખ્યમંત્રી કક્ષાએ કરવામાં આવશે આખરી જાહેરાત। સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી સામે આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। જે કેબિનેટની બેઠક યોજાઈ અને તે બેઠકમાં આ ચર્ચા થઈ છે। બે જિલ્લાને પ્રભાવિત કરવામાં આવશે। ગુજરાતને વધુ એક જિલ્લો મળવાનો છે, શું વિગત? જી બિલકુલ, બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવાની એક લાંબા સમયથી કવાયત ચાલતી હતી। લોકોની માંગણી પણ હતી। ખાસ કરીને જો જોવા જઈએ તો ગુજરાતની અંદર જે મહત્વના બે જિલ્લામાં છે તેમાં સૌથી મોટો કચ્છ અને બીજા ક્રમે બનાસકાંઠા જિલ્લો આવી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી હતી। સરકારના તંત્ર દ્વારા આ કામ કેટલાય સમયથી ચાલતું હતું, જેના પરિપ્રેક્ષમાં નવા વર્ષની પ્રથમ સવારે જ કેબિનેટ બેઠકની અંદર બનાસકાંઠાને બે જિલ્લામાં બે ભાગમાં વહેંચવાનો મહત્વનો એક નિર્ણય કર્યો છે। જેના કારણે જો જોઈએ તો રાજકીય બાબતોમાં અને વિકાસની બાબતોમાં પણ સરકાર કંઈક નવું કરવા મથી રહી છે। જેના લાંબા સમયથી આ અંતરાય ઉભો થયો હતો અને સરકારને વિચારણા હેઠળ હતું। લોકોની પણ માંગ હતી, જેને આજે કેબિનેટ બેઠકની અંદર બહાલી આપવામાં આવી છે। કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં વિધિવત રીતે આ બનાસકાંઠાના બે જિલ્લામાં કેવી રીતનું આયોજન કર્યું છે તેની સંપૂર્ણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। જેમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા પર ચર્ચા થઈ છે। કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બાબતે મંજૂરી અપાઈ। મુખ્યમંત્રી કક્ષાએ કરવામાં આવશે આખરી જાહેરાત। સૂત્રો દ્વારા પ્રાથમિક હાલ માહિતી સામે આવી છે। આજે કેબિનેટની બેઠક યોજાઈ અને બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ, જેમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા પર ચર્ચા થઈ હતી। કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બાબતે મંજૂરી અપાઈ છે, તો મુખ્યમંત્રી કક્ષાએ કરવામાં આવશે આખરી જાહેરાત। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ।